તને શાક કેવું લાગ્યું? બહુ મસ્ત છે. કાંઈ ઘટે નહીં ને? એક નંબર. હવે કઈ ભાભી તમને કેવું લેવું શાક જરાક સારું છે કે પેલા લખીમાં પાસે રિવ્યુ લઈએ આપણે. લખીમાં તમને શાક કેવું લાગ્યું? હાલો મોહિત આવી ગયો ને અમારે શાક બનાવવાનો પ્લાન થઈ ગયો એટલે કોમલને 2 કલાક હવે રોકાવા છે. મિત્રો શાક બનાવવાનું કામ ચાલુ થઈ ગયું છે ભાઈ. જો એટલો બકાલો તો નાખી દીધો છે. હાલો તો મિત્રો ધાણા નાખી દઈએ ભાઈ હવે શાકમાં. આપણે જોઈ લો શાક કેમ બન્યું. વાહ સારું. જો કોઈને શાક બનાવવું હોય ને ભાઈ તો 75 કરોડ મારા ખાતા નાખી દીધું. કાલે શાક બનાવવા આવી ગયું. જય દ્વારકાધીશ. સ્વાગત છે તમારો અમારા એક નવા વ્લોગની અંદર. વ્લોગ ચાલુ કર્યો છે ભાઈ આજે સાંજે 5:30 ને મને છે ને ભાઈ કાંઈક દુખે ને કદાચ એમ થાય કે નંબર આવે એવું લાગે એવું કદાચ નંબર હોય તો અમારા કમલબેન રોકાવા આવ્યા હતા કાલ પણ કાલ મેં વ્લોગ નહોતો બનાવ્યો. ચાલ તો આ હોય જવાનું છે. હવે તો વ્લોગ બનાવો જ પછી કમલબેન છે ને કોમલબેન તો જેને પણ કમલબેન દીકરીને જવાનું છે રાજકોટ ફરવા. તો એ કામે કમલબેન જવાનું છે. કમલબેન રોકાવાનું હતું નકા રોકાઈ જાય કમલબેન. હા અમારો છે ને ભાઈ ડાકુ છે. એ મીરા મીરા ડાકુ કેમ કરતા હોય આખું એ પાછા કરતા કે ભૂલી ગઈ બાપા. જો અમારે ભોરી બેન તો ડાયા છે. 2 દીકરી ડાયું છે ભાઈ. જોઈએ ગોરીઓ મોરીઓ જીવી જાય બાપા. આ ડાય છે ને ગાંડી કોણ છે? એ મમ્મી ગાંડી. મમ્મી ગાંડી કે તો મીરા મીરા હું ડાયો છે કે હું ડાયો ગાંડો તાતા નહીં મામા કે ગાંડા. આ તો કે હું તો હાવ ગાંડી સિંગી કે કેમ કે તું ગાંડી છે કે તું ગાંડી છે કે હાવ હાવ ગાંડી કે લે એવા છે ભાઈ. છોકરા એમ કે અમે હાવ ગાંડા છે. એક માં જો ગોરા ભરે હસામાં ગોરા ભરે ને કોમલબેન હવે જવાનું છે. હવે અમારા જીજુ આવે તો જીજુને એમ કે આ શાકનો પ્રોગ્રામ છે ભાઈ વાડીએ મિક્સ શાકનો રોકા તો કમલબેનને 2 કલાક રોકાવા મળશે. હાલો જોઈએ કે મોહિત આવે પછી પૂછીએ ને કે તારે શાક ખાવું તો બનાવીએ. હાલો મોહિત આવી ગયો ને અમારે શાક બનાવવાનો પ્લાન થઈ ગયો એટલે કોમલને 2 કલાક હવે રોકાવા છે. મીરા એ મીરા તારે શાક ખાવાનું છે ને ખાવું શાક બાપા ડાકુ કે ડાકુ એમ કરતો હોય. હાલો તમે છે ને ભાઈ બકાલું લઈ આવીએ કે હું છે ને રસોઈ છે મને બકાલામાં બધી ખબર પડતી. હું રસોઈ નથી સંજયભાઈ બકાલું ભાઈ વાડીએ થયું બાજુના ગામમાંથી લઈ આવ્યા ને બકાલું સુધારવાનું કામ ચાલુ થઈ ગયું. વટાણા ને વાલેરું ને બધી છે ભાઈ એમાં બધી પ્રકારનું બકાલું. કારીગર આપણા સંજયભાઈ છે તો સુલો આવી ગયો. હાલો પહેલાં છે ને ફટાફટ બધું બકાલું છે ને સુધારીને કમ્પ્લીટ કરી દઈએ. મિત્રો શાક બનાવવાનું કામ ચાલુ થઈ ગયું છે ભાઈ. જો એટલો બકાલો તો નાખી દીધો. હજી છે બટેટા છે, આ છે રીંગણા, આ છે ગલકા, પછી આ છે વાલેરું અને દાણા, પછી આ છે પાલક. એક્સક્યુઝ મે ટ્રાફિક બહુ થઈ ગઈ ભાઈ હોટલમાં. ભાઈ શાક બને વાહ રોટલા બનવાનું કામ ચાલુ છે ને શાક બનશે ને ભાઈ વાત જાવ દેવો નેક્સ્ટ લેવલ. હાલો તો પેલા છે ને શાક બનાવી નાખીએ મસ્ત મજાનું. શાક ખાવા એવું કે તું ભાઈ જ્યાં ખાવા હે શાક ખાવા એવું ભાઈ મસાલા વાળો ખાવાનું ના અમે તો શાક બનાવતા તું આવ્યો ખાવા અમે નતું કીધું. આમાં શાકમાં ભાઈ મસાલો ન હોય જરાય મસાલામાં નાખતા નથી પણ તો એમ ઘણા એમ હોય કે ભાઈ મસાલાના વાળા ખાતા છે. અમે હાવ સાદું ખાઈ મસાલો ન હોય. નથી રેડી. હવે કમલબેન મારા રોટલા બનાવે ઘરે રાખો 25 રોટલા જોવે 75 કરવાના તમારે રોટલા જોવે ખાલી કઈ વાંધો નાનો. પેલા શાક બનાવી નાખીએ. હવે તો મિત્રો ધાણા નાખી દઈએ ભાઈ હવે શાકમાં. આપણે જોઈ લો શાક કેમ બન્યું. વાહ કારીગર તો પછી આપણે હોય પછી કંઈ ઘટે નહીં. ક્રેડિટ લઈ લીધું ભરવાનું. હા છે ભાઈ ધાણા જીરું કોઈ ગરમ મસાલો નથી. ધાણા જીરુંનો જે હોય ને ભાઈ ભૂકો એ એકદમ દેશી. મિત્રો શાક બની ગયું ભાઈ મસ્ત મજાનું. આપણે જમી લીધું. કોણ ગમે કેવું છે કંઈ ઘટે નહીં. કંઈ ઘટે નહીં ને કંઈ વાંધો નહીં. હાથે રાખો અમારા લક્ષ્મીમાં તો રોટલા ઘરે રોટલા કરવા હા ભાઈ શાક બન્યું 1 નંબર. મજા આવી. ગરમી કરી દીધી શિયાળા માટે છે ને ભાઈ એ ભાઈ ઠંડી છે ને આપણે તમે હો ઉપર ગાડી લઈને તમે રાજકોટ પૂગીએ ને તો તમને છે ને ભાઈ ઢાઢ ન લાગે એવી. જોઈજો રો તમે થાય કપાર બતાવજો જોતો ખરો એની ગરમી. એવું તીખું બનાવ્યું ભાઈ નથી. એવું તીખું નથી બનાવ્યું પણ એવું ખાધું. ચટણી તો હાવ ઓછી નથી. હા બધા બસા પાલટી રમે. તમે રાખો છોકરાઓ. હા એક હમણાં અમે વાયડું છું જા આ રિક્ષાવાળાને બરકો ઊભી રહ્યા. બરકો હેલો ગાઈસ કેચે હો કેતો તો ભાઈ અમે છે ને બાયું જમવા બેસી ગયું ને આ ટોપડું લગભગ ખાલી કરી નાખ્યું છે કાંઈનું
છે કે રેવા દીધું કે શાક થોડુંક છે ભાઈ ભાઈ ખાતું સારું છે કે પેલા લખેમાં પાસે રિવ્યુ લઈએ આપણે લખેમાં તમને શાક કેવું લાગ્યું બાકી છે એમને હા જોઈ લો ઘી ભાઈ એ ખાવાનું એ તો લખીમાં પ્યોર ઘી ખાઈ હા એ જો ખીચડી ખાઈ છોકરા મામા બોલાવે ગાંડી છે ગાંડી છે તો કઈ રીતે મામા ગાંડી છે તો એ કે ફૂલ ફૂલ હા હા તને શાક કેવું લાગ્યું બહુ મસ્ત છે કાંઈ ઘટે નહીં ને એક નંબર હવે કઈ ભાભી તમને કેવું લાગ્યું શાક જરાક કાંઈ ઘટે નહીં ને એ તો મસ્તી લાગે ને તમારે નથી કરવું પડતું એટલે અમે કર્યું એટલે હોશિયાર છે ભાઈ મમ્મી મમ્મી એમ તો ભાઈ હોશિયાર છોતી ગુજતું તો હાર્યું એનું તને શાક કેવું લાગ્યું કઈ ઘટે નહીં ને મેળ પડી ગયો ને વાહ સરસ તો તમે તમારે ખાઈ લો નિરાયથી હાલો ભાઈ તો શાક તો સારું બન્યું રિવ્યુ તો સારું જો કોઈને શાક બનાવવું હોય ને ભાઈ તો 75 કરોડ મારા ખાતા નાખી દઈશું કાલે શાક બનાવવા આવી જાય હાલો તો કમલબેન હવે જવાનું છે ઘરે તો એ મોહી છે ને બાઇક લઈને આવ્યો કેમ કે એને છે ને વહેલું હોઈ જવાનું તો અહીં રોકી લીધા અમે જમીન જઈને જરાક મોડું થઈ ગયું ટાઈટ છે તો ગાડી લેતા જાઉં અહીંયા અમારે નજીક જ છે તો કાલે એ બાને હું ચા પી આવી કોમલ ગાડી પાસે લેતો આવી લઈ જઈજો નકર રહેવા દે તો વાંધો નહીં તો રાખી તા હા રાખો ને કઈ જરૂર નથી કેમ અમે આપણે કઈ જરૂર છે અમે કઈ કાંઈ બાય સી યુ હા ઈમાં જવાનું અમે તો બાઇક ના દીવાના છે અમારે ગાડી બાટી લેવા દેવાની મામાની હાલો આવજો હાલો હવાઈ મળી જાવ અમે હા 10 વાગે આવી લેવા તતા મામા ચીયુ ગાંડી ગાંડી કોણ હોય ગાંડી કોણ હોય ગાંડુ કોણ હોય ગાંડી કોણ છે તું ગાંડી છે હાવ હાવ ગાંડી છે હાલો તો કમલબેન હવે જાય ઘરે હાલો આવજો વાંધો ને હાલો બીજા દિવસનું સવાર થઈ ગયું સવારના પૂરમાં હું આવી ગયો છે ભાઈ આપણી વાડીએ કારણ કે આપણી વાડીએ છે ને બે રીંગણી આપણે વાવી ને એમાં રીંગણા છે ને તોડો વાવ્યો જોઈ લો આ રીંગણીયું છે જોઈએ આ રીંગણા હાલો તો છે ને 5-7 તોડી લઈએ રીંગણા કેમ છે રીંગણા જો બાકી રીંગણા ભાઈ ઉતારી દીધા આ ઠેલી ભરાણે હતી નારિયેળીમાં પાણી ચાલુ કરી દીધું કલાક પાણી જવા દઉં નારિયેળીમાં આખા નળમાં પાણી આવી રીતના આવતું હોય પાણી પી જાય હાલો તો આ ઘરે મૂકતા ને કલાક પછી મોટર બંધ કરી જાય મિત્રો વાડીએથી ઘરે પૂગી જાય ને ઘરેથી ભાઈ છે ને માંગરોળ જવાનું કારણ કે આ મોહિતની ગાડી આપણી પાસે પડીને આપણી ફોર વ્હીલ છે મોહિતની આપણે બરોબર અમારે માંગરોળ જવાનું છે તો કે સીધા આપણે માંગરોળ જઈએ પહેલાં પછી કમલબેનના ઘરે જાઉં ત્યાં તો બસા પલટી અહીંયા ભણવા જતી હતી ભાઈ બધા તો કાલ છે આ પતંગ સગાવવાની છે પણ બને ત્યાં સુધી પતંગ નહીં સગાવવાની કારણ કે એને લીધે છે ને ભાઈ કબૂતર છે પક્ષી છે એ બધા છે ને અટવાઈને મરી જાય પણ ગામડામાં તો એવું બધી ખાસ કંઈ નહીં હોય એકાદી 2 પતંગ સગાવવાની કોઈને કંઈ તકલીફ ન પડે એમ જો આ પડી એ અમે રેડી છે જો તો કંઈ વાંધો ને હાલો કાલે પતંગ સગાવવા જવાનું છે રેડી વાડીએ બધા છોકરા પાકું બધા છોકરાને એક પતંગ લઈ દે હું મસ્ત છે કાલનો વ્લોગ કે બહુ મસ્ત છે બધા છોકરાને આપણે પતંગ લઈ દે હું ભાઈ હાલો તો જાય અમે મિત્રો માંગરોળ જતા ભાઈ માંગરોળથી આપણે આ પેટી ભરી કીધી ને રિપેર કરી આવ્યો બાકી ઘણા મોટો બધું સામાન લઈ આવ્યો હેલો ગાઈસ કેમ છો અમારા કોમલબેન છે એમાં પોતા કરે હા અમારે ટ્રેક્ટર સર્વિસ કરવાની છે તો મોહિત બોલી લઈ આવ્યો સિન્થેટિક પેલા ટ્રેક્ટર સર્વિસ કરવાની છે આપણે ગાડી પડતી લેવા આવ્યો કોમલબેન પોતા કરે હા નાસ્તો લઈ આવ્યો તાર માંગરોળથી આ છે અમારા કમલબેનના ઘર કેમ છે બાકી આ ઝાડવું નવીન છે કે નહીં આખી એવું છે દિવસમાં પછી તો શું કામનું એવું છે સરસ લવ હા ગુડાઉન જોઉં છું કેમ છે જો ભાઈ મંદિરના કેમ પડ્યા હાલી 1 2 ને 3 પડ્યા એ વાહ ભાઈ વાહ